DM ન્યૂઝ ગુજરાતી 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લા ખાતે થવાની હોવાથી વાવ થરાદ જિલ્લો સજ્જ બન્યો। ઇન્ડો પાક બોર્ડર નજીક દેશભક્તિનો જુવાળ જોવા મળી રહ્યો છે। થરાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અને વિવિધ પાંખો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે। ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના સીધા માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા લોખંડી બનાવવામાં આવી છે। વાવ થરાદ જિલ્લો રાજસ્થાન અને પાકિસ્તાન સરહદને અડીને આવેલો હોવાથી અહીં સુરક્ષાના વિશેષ પ્રબંધો કરવામાં આવ્યા છે। પોલીસ અને BSF દ્વારા સરહદી ગામોમાં સઘન પેટ્રોલિંગ ચેકિંગ તેજ કરી દેવાયું છે। ખાસ કરી રાજસ્થાન સરહદથી આવતા પ્રત્યેક વાહનોની ઝીણવટભરી તપાસ બાદ ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે। આ માત્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણી નથી, પણ આ નવા જિલ્લા માટે વિકાસની ભેટ પણ છે। 25મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરોડોના ખર્ચે બનાવનારા નવા સેવા સદનનું ભૂમિપૂજન કરવામાં આવશે। તે સાથે જ ગૌમાતા સર્કલનું અનાવરણ અને દુધવા GIDCની ભૂમિપૂજન કરી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસને વેગ અપાશે। 23થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં લોક સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૌર્યગાથાઓની પ્રસ્તુતિ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે। વહીવટીતંત્ર દ્વારા સમગ્ર જિલ્લાને શણગારવામાં આવ્યો છે અને સરહદી પ્રજામાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। મળતો હશે જીવનની અંદર કદાચ એકાદ વખત આ મોકો મળે આપણને, અને એ મોકો આ સરહદી વિસ્તારના પ્રજાજનોને મળ્યો છે। તો આપણે આ દેશભક્તિના રંગમાં રંગાઈએ અને મા ભારતીનું ગૌરવ વધે, મા ભારતીનું જે માન આપણા હૃદયની અંદર છે એ આપણે ઉજાગર પણ કરીએ। પ્રજાસત્તાક પર્વને લઈને કેવો બંદોબસ્ત રાખવામાં આવે છે, કારણ કે આ એ જિલ્લો છે જ્યાં આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સરહદ ધરાવે છે। થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્વનું પરિબળ છે। તેને ધ્યાનમાં રાખીને SP વાવ થરાદ દ્વારા તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે। ખાસ કરીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ધરાવતો આ જિલ્લો છે, ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આપ જાણો છો કે આ સરહદી જિલ્લો છે, સરહદી જિલ્લાના ભાગરૂપે BSF પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે। મારે કે વાત કરવી છે વાવ થરાદ જિલ્લાની, કે અત્યારે 26મી જાન્યુઆરી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે। આજે આપણે પ્રદર્શન ગાયત્રી વિદ્યાલયમાં હતું એ પણ નિહાળ્યો, અને શંકરભાઈ સાહેબ અત્યારે અહીં રોડ શો કર્યો, એમાં પણ ખૂબ પબ્લિક આવીને નિહાળ્યો, અને તમામ તૈયારીઓ તડામાર ચાલી રહી છે। અને 26મી જાન્યુઆરીએ દરેક વાવ થરાદ જિલ્લાને આવકારું છું કે દરેક બધા આવજો અને નિહાળજો। અને વાત કરવી છે કે આપણે મોદી સાહેબ ડંકો વગાડતા એમ અત્યારે શંકરભાઈ ડંકો વગાડે છે। વાહ વાહ, શંકર નહીં પણ શંકર ભગવાન અમે તો ઘણા હતા। ખૂબ ખૂબ આભાર શંકરભાઈ સાહેબનો। આપણે જે પ્રજાસત્તાક દિન નિમિત્તે 26મી જાન્યુઆરીના જે થરાદમાં આપણે વાવ થરાદ નવો જિલ્લો બન્યો અને એમાં આપણે અહીંયા પ્રોગ્રામ રાખેલો છે જે 26 જાન્યુઆરી જે ગાંધીનગર હોય એની જગ્યાએ આપણે થરાદ રાખ્યો છે। તો આપણું મજબૂત નેતૃત્વ છે અને બાકી લોકોનો સ્વયંભૂ ખૂબ ઉત્સાહ છે। અત્યારે દિવાળી જેવો માહોલ છે। અલગ અલગ આપણી ઘરની પોતાની દુકાનો ઉપર પણ શણગાર કર્યો છે, જે શણગાર્યું છે લાઇટો, અને બાકીનું રાત્રે આપણે જોઈએ તો અમદાવાદથી પણ સારી આપણું થરાદ નગરી લાગે છે। એટલે માણસોનો સ્વયંભૂ ખૂબ ઉત્સાહ છે। કાલે જે ચેતક કમાન્ડોનું પરેડ હતી, આજે પણ પરેડ હતી, એમાં સ્વયંભૂ ખૂબ જ લોકો મોટી સંખ્યામાં વધારી અને હર્ષો ઉલ્લાસથી વસ્તી વધાવી રહી હતી। જે આપણા કમાન્ડરો હતા અને પોલીસ વાવ થરાદ એમની સરસ કામગીરી હતી અને આપણા બધાનો માહોલ પણ ખૂબ બચ્ચો હતો અને દિવાળી જેવો માહોલ છે। એટલે ખૂબ ખૂબ આપણો મજબૂત નેતૃત્વ છે। એમનો આભાર માનનીય મુખ્યમંત્રી અને આપણા માનનીય રાજ્યપાલ શ્રી પધારવાના હોય, સાથે સાથે આપણા લોકસેવક શંકરભાઈ ચૌધરી સાહેબ પણ આવવાના હોય। મોણામાં ખૂબ અનેરો ઉત્સાહ છે। આભાર અસ્તુ, ભારત માતા કી જય। જી હા, મારું નામ રમેશ પટેલ છે અને સૌપ્રથમ તો ગૌરવની વાત એ છે કે થોડાક જ મહિના પહેલાં, એટલે કે 2 મહિના પહેલાં વાવ થરાદ જિલ્લાની નિમણૂક થઈ, એટલે જાહેરાત થઈ। એ વખતે થરાદવાસીઓ ખૂબ ઉત્સાહિત હતા, પણ સાથે સાથે જ્યારે રાજ્ય કક્ષા લેવલની જ્યારે આવી રીતે ભવ્ય જો ઉજવણી થતી હોય,
મારા ખ્યાલે જો માનવામાં આવે તો આજનો જે આ પ્રોગ્રામ હતો ગુજરાતના ઇતિહાસની અંદર શાયદ પહેલો હશે કે આટલી ભવ્ય તૈયારી સાથે બ્લેક કમાન્ડો અનેક જે કમાન્ડોની ફોર્સો જે છે આજે પ્રસ્તુત થઈ અને આ સમગ્ર પંથકની અંદર એક નવું વાતાવરણ ઊભું કર્યું કે ખરેખર દેશભક્તિ માટે આવનાર સમયની અંદર શું કરવું જોઈએ એ ખૂબ સુંદર રીતે આ દાખલો આપેલો છે. રમેશ પટેલ. 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ-થરાદ જિલ્લા ખાતે થવાની હોવાથી વાવ-થરાદ જિલ્લો સજ્જ બન્યો. એક મંચ નીચે રબારી સમાજના 50,000 લોકો એકઠા થશે. સામાજિક બંધારણ થકી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થશે તેવું માવજીભાઈ દેસાઈએ કહ્યું. સમાજના અનેક સામાજિક આગેવાનો અને લોકો કુરેવજને તિલાંજલિ આપશે. રબારી સમાજનું બંધારણ સમાજ માટે ઐતિહાસિક બનશે. અલગ અલગ વ્યવસ્થા મુજબની કામગીરીને આખરી ઓપ અપાયો છે. રાજસ્થાનથી પણ રબારી સમાજના લોકો સંમેલનમાં ભાગ લેશે. સંમેલનને સફળ બનાવવા સમાજ ભામાશાહ માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઈએ જહેમત ઉઠાવી છે. આવતીકાલે યોજાનાર રબારી સમાજના બંધારણને લઈને જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા રબારી સમાજના લોકો તેમાં જોડાશે? સમગ્ર ઉત્તર ગુજરાતનું રબારી સમાજનું મહાસંમેલન એક ઐતિહાસિક મહાસંમેલન થવા જઈ રહ્યું છે. પહેલા દિવસે અમને પણ ખબર નથી કે લોકોનો આ પ્રકારનો એક ઉત્સાહ અને આ પ્રકારનો ઉમંગ બંધારણ બાબતમાં હશે, પરંતુ જ્યારે દરેક ઝોન વાઇઝ મિટિંગો અમે અને બધા આગેવાનોએ સાથે મળીને કરી ત્યારે લોકોને આના માટેની ખૂબ મોટી જરૂરિયાત હતી અને અમે પણ બધા આગેવાનો છેલ્લા ઘણા સમયથી આના માટેના પ્રયત્ન કરી રહ્યા હતા કે સમાજનો શૈક્ષણિક રીતે વિકાસ કરવો હોય અને શિક્ષણની અંદર આગળ કામ કરવું હોય તો જે બાધાઓ નડતી હતી એ અમારા સમાજના જે રિવાજો એ પ્રકારના હતા જેના કારણે ખોટા ખર્ચાઓ થાય, સમયનો પણ ખૂબ ખોટો દુરુપયોગ થતો હતો અને એના કારણે કરીને સમાજ શિક્ષણની અંદર ક્યાંક ને ક્યાંક અંશે પાછો રહી જતો હતો. એ માટે કરીને બધાએ સાથે મળીને જ્યારે તૈયારી કરી ત્યારે ઝોન વાઇઝ બેઠકો કરી અને એ પ્રમાણે અમને ખૂબ મોટો ભરોસો છે અને જે પ્રકારે લોકોના ગામે ગામથી ફોન આવે છે, કોન્ટેક્ટ થાય છે, એ પ્રકારે દરેક ગામમાંથી 200, 300, 400 ને મોટા ગામોમાંથી 500-500ની સંખ્યા આવતા 50,000થી 1 લાખ જેટલી પબ્લિક ડીસા ખાતે વધારવાની છે ને એનું આયોજન પણ અમે હતું એના કરતાં પણ ડબલ અત્યારે કર્યું છે. પાછળના ભાગમાં મારા શિક્ષણ સંકુલની પાછળના ભાગમાં પણ જગ્યા વધારે લીધી. પાર્કિંગ માટે પણ ગઈકાલે વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર, એસપી એ બધાની જોડે બેસી અને 25 અને 26 તારીખનો કાર્યક્રમ થરાદ ખાતે જ્યારે ગુજરાત સરકારનો સીએમ સાહેબનો હતો તો એ બધું આયોજન કરી અને એ જ રોડ ઉપરથી પસાર થાય છે બધા સાધનો. ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા માટે પણ લગભગ 7-8 હજાર ગાડી રહી શકે એવા અલગ અલગ ક્ષેત્રો લઈને જમવાની સુવિધા અને બાકીની તમામ આરોગ્યથી લઈ અને ફાયર સેફ્ટી સુધીની તમામ સગવડો પૂર્ણ કરી છે અને અમને પૂર્ણ ભરોસો છે કે આ જ દિવસ સુધી ઉત્તર ગુજરાતની અંદર રબારી સમાજનું સંમેલન ન થયું એટલું ઐતિહાસિક અને સમગ્ર રબારી સમાજ ગૌરવ લઈ શકે એ પ્રકારનું સંમેલન થવા જઈ રહ્યું છે. અને સાથે સાથે જે બંધારણની અંદર અમે ફેરફાર કરી, કુરિવાજોને સંપૂર્ણપણે નાબૂદ કરી, વ્યસનમાંથી મુક્ત સમાજ કરી અને શિક્ષણ યુક્ત કરવા સરકાર યુક્ત સમાજ કરવા જઈ રહ્યા છે તેની અંદર ખૂબ મોટી સફળતા મળશે એવો અમને સૌ આગેવાનોને ચોક્કસ વિશ્વાસ છે. સાહેબ, આ કાર્યક્રમમાં કયા કયા જિલ્લામાંથી લોકો જોડાવાના? આ કાર્યક્રમની અંદર પહેલીવાર એવું બને છે કે સમગ્ર રબારી સમાજ તમામ ગોળ, તમામ પરગણા અને છેક ગુજરાત પૂરતું મર્યાદિત નથી રહ્યું. અહીં ગુજરાતને અડીને ધાનેરા, મારી વિધાનસભા વિસ્તારને અડીને રાણીવાડા, નિર્માલ, સાચોર એ બધા જ પટ્ટીની અંદરથી પણ સમગ્ર રબારી સમાજ આવવાનો છે. સાથે બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ એમ ઉત્તર ગુજરાતનો મોટા ભાગનો રબારી સમાજ, બધા ગોળ, બધા પરગણા સાથે મળીને પહેલીવાર એક સમાજ એક રિવાજ, એક સમાજ શ્રેષ્ઠ સમાજ એ પ્રકારનું બંધારણ. અને બંધારણ પણ એ પ્રકારનું છે કે આજના જે જુવાનિયાઓ છે એમને પણ અનુકૂળ આવે અને જૂના રબારી સમાજની જે વંશ પરંપરાગત અમારી જે સાદગીવાળી સિસ્ટમ હતી એને પણ અનુકૂળ આવે એ પ્રકારનું બંધારણ સૌને સાથે રાખીને બંધારણ બધા પાળી શકે અને ખોટા ખર્ચાઓની અંદરથી દેખાદેખીમાંથી બંધ થાય અને રબારી સમાજને એક નવી દિશા આપવાનું કામ આ બંધારણની અંદરથી બહાર નીકળશે. ધાનેરામાં આવેલા સરસ્વતી વિદ્યા મંદિર સંકુલ ખાતે પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા ડોક્ટર MS અગ્રવાલ તથા કૈલાશભાઈ ત્રિવેદી તેમજ ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી તથા પ્રદર્શનીના અધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોમાં અલગ અલગ પ્રકારની પ્રદર્શની બતાવી સમજાવવામાં આવ્યું હતું કે વિજ્ઞાન ગુર્જરી, ઇસરો, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, રમત માટેની એજન્સી આવી અલગ અલગ એજન્સી દ્વારા પ્રદર્શની કાર્યક્રમમાં 1000થી વધારે બાળકોએ ભાગ લીધો હતો અને તમામ પ્રકારની સમજણ આપવામાં આવી હતી. એવા દેશનું ગૌરવ એવા ઇસરોમાંથી, ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી, જેડામાંથી જે આજના સમયની માંગ છે એવા વૈજ્ઞાનિકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ શહેરમાંથી વધારેલા સૌ વડીલ મુરબ્બીઓ અને જેના માટે આવ્યા છે એવા વાલા ભૂલકાઓ, આપ સૌને વંદન અને પ્રણામ છે. આજનો જે સમય છે એ સમયની જે જરૂરિયાત છે અને આવતીકાલનું આપણું જે ભવિષ્ય છે એ જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો જમાનો છે. એવા સમયની અંદર આપણી આ સ્કૂલની અંદર, આપણા ધાનેરાની અંદર જે સમગ્ર દેશ માટે આવતીકાલે જરૂરિયાત છે અને જે પરાક્રમો અત્યારે વૈજ્ઞાનિકો દ્વારા થયા છે, આજે ઇસરોના આદ્ય સ્થાપક એવા ડૉક્ટર વિક્રમ સારાભાઈએ ઇસરોની જે સ્થાપના કરી અને એમણે જે સપનું સેવ્યું એ સપનાના ફળ આપણે અત્યારે ચાખી રહ્યા છીએ. આજના જે ટેકનોલોજીના જમાનાની અંદર જે આપણે લાભ લઈ રહ્યા છીએ એ ડૉક્ટર વિક્રમ સારાભાઈએ એ સમયે એમની ઓછી ઉંમરે આપણા વચ્ચેથી વિદાય લીધી, પરંતુ એમણે જે પાયો નાખ્યો હતો એ પાયો નાખ્યો એના કારણે કરીને આજે અનેક વૈજ્ઞાનિકો છેક નાનામાં નાના ગામ સુધી પહોંચીને પણ આપણે આજના જે જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનાના અંદર જે લાભ લઈ રહ્યા છે એ અંતરિક્ષ પૂરતું રહ્યું નથી, પરંતુ છેક આપણા નાના નાના કામની અંદર એ આપણને અત્યારે ઉપયોગી, એ જ ઉપગ્રહો, એ જ અંતરિક્ષની અંદરનું કામ આપણને ઉપયોગી થાય છે. અને એના માધ્યમથી આપણે જે 2047ની અંદર આત્મનિર્ભર ભારત કરવા જઈ રહ્યા છીએ એની અંદર પાયાનું કામ હોય તો એ આ વૈજ્ઞાનિકો અને આ ઇસરોને આભારી છે. એ જ પ્રકારે ઉર્જા વિભાગ હોય જેડા કે ચિલ્ડ્રન યુનિવર્સિટી હોય, એના માધ્યમથી જે છે નીચેમાં નીચે ગામડાઓની અંદર પણ જે બાળકોની અંદર સ્કિલ પડ્યું છે, જે કૌશલ્ય છે, એમને આનો રમકડાના મારફત પણ એનું નોલેજ વધે અને આજથી જે બાળક આ પ્રશિક્ષણ લઈ અને તૈયાર થાય તે આવતીકાલનું આપણું ભવિષ્ય એ જ એક દિવસ અલગ અલગ જગ્યાએ જઈ અને વૈજ્ઞાનિકો બને અને આ દેશનું નામ રોશન કરે અને દેશને ગૌરવ અપાવવાનું કામ કરે. એ પ્રકારનું કામ કરવા માટે 3 બસો લઈ અને અમારા જ્યારે ધાનેરા નગરમાં આવ્યા છે ત્યારે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર પણ માનું છું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે થરાદ ખાતે સશસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ થરાદ જિલ્લા ખાતે યોજાવાની છે. તે અનુલક્ષી થરાદ ખાતે પોલીસ વિભાગ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષે ભારતીય સૈન્ય અને સુરક્ષા દળોના ઉપયોગમાં લેવાતા વિવિધ આધુનિક શસ્ત્રોની માહિતી મેળવી હતી અને પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ પ્રકારના શસ્ત્ર પ્રદર્શનો દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ વધે છે તેમજ દેશના શસ્ત્ર દળો પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત બને છે. અધ્યક્ષે ખાસ કરી વાલીઓને બાળકો સાથે આવી પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી, જેથી આગામી પેઢીમાં દેશભક્તિ, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર વિકસે. ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તારમાં એવા વાવ થરાદ ખાતે યોજાનારી આ રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ શસ્ત્ર પ્રદર્શન લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સમગ્ર વિસ્તારમાં દેશભક્તિપૂર્ણ માહોલ સર્જાયો છે. પ્રદર્શની દેખ્યા પછી કહી શકાય કે પોલીસ સતર્ક છે અને જેથી જ ગુજરાતની પ્રજા સલામત છે. આધુનિકતા શસ્ત્ર તરીકે, ટેકનોલોજી તરીકે
ગુજરાતી ઘણું બધું સારું કામ કર્યું છે અને પોલીસ ફોર્સને આધુનિક શસ્ત્રોની સાથે સાથે એની તાલીમ પણ એ પ્રમાણે આપી છે. ડિઝાસ્ટર હોય, આતંકી એટેક જેવી સ્થિતિ હોય, સુરક્ષાની દૃષ્ટિથી બધી રીતે પોલીસ પહોંચી શકે એ પ્રમાણેના વિકાસ. રબારી સમાજના સંમેલનને આખરી ઓપ આપવા સમાજ તૈયાર. એક મંચ નીચે રબારી સમાજના 50,000 લોકો એકઠા થશે. સામાજિક બંધારણ થકી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત થશે તેવું માવજીભાઈ દેસાઈએ કહ્યું. સમાજના અનેક સામાજિક આગેવાનો અને લોકો કુરેવજને તિલાંજલિ આપશે. રબારી સમાજનું બંધારણ સમાજ માટે ઐતિહાસિક બનશે. અલગ અલગ વ્યવસ્થા મુજબની કામગીરીને આખરી ઓપ અપાયો છે. રાજસ્થાનથી પણ રબારી સમાજના લોકો સંમેલનમાં ભાગ લેશે. સંમેલનને સફળ બનાવવા સમાજ ભામાશાહ માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઈએ જહેમત ઉઠાવી છે. આવતીકાલે યોજાનાર રબારી સમાજના બંધારણને લઈને જે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા રબારી સમાજના લોકો તેમાં જોડાશે? સમગ્ર ઉત્તર ગુજરાતનું રબારી સમાજનું મહાસંમેલન એક ઐતિહાસિક મહાસંમેલન થવા જઈ રહ્યું છે. પહેલા દિવસે અમને પણ ખબર નથી કે લોકોનો આ પ્રકારનો એક ઉત્સાહ અને આ પ્રકારનો ઉમંગ બંધારણ બાબતમાં હશે, પરંતુ જ્યારે દરેક ઝોન વાઇઝ મિટિંગો અમે અને બધા આગેવાનોએ સાથે મળીને કરી ત્યારે લોકોને આના માટેની ખૂબ મોટી જરૂરિયાત હતી અને અમે પણ બધા આગેવાનો છેલ્લા ઘણા સમયથી આના માટેના પ્રયત્ન કરી રહ્યા હતા કે સમાજનો શૈક્ષણિક રીતે વિકાસ કરવો હોય અને શિક્ષણની અંદર આગળ કામ કરવું હોય તો જે બાધાઓ નડતી હતી એ અમારા સમાજના જે રિવાજો એ પ્રકારના હતા જેના કારણે ખોટા ખર્ચાઓ થાય, સમયનો પણ ખૂબ ખોટો દુરુપયોગ થતો હતો અને એના કારણે કરીને સમાજ શિક્ષણની અંદર ક્યાંક ને ક્યાંક અંશે પાછો રહી જતો હતો. એ માટે કરીને બધાએ સાથે મળીને જ્યારે તૈયારી કરી ત્યારે ઝોન વાઇઝ બેઠકો કરી અને એ પ્રમાણે અમને ખૂબ મોટો ભરોસો છે અને જે પ્રકારે લોકોના ગામે ગામથી ફોન આવે છે, કોન્ટેક્ટ થાય છે, એ પ્રકારે દરેક ગામમાંથી 200, 300, 400 ને મોટા ગામોમાંથી 500ની સંખ્યા આવતા 50,000થી 1 લાખ જેટલી પબ્લિક ડીસા ખાતે વધારવાની છે ને એનું આયોજન પણ અમે હતું એના કરતાં પણ ડબલ અત્યારે કર્યું છે. પાછળના ભાગમાં મારા શિક્ષણ સંકુલની પાછળના ભાગમાં પણ જગ્યા વધારે લીધી. પાર્કિંગ માટે પણ ગઈકાલે વહીવટીતંત્ર, જિલ્લા કલેક્ટર, એસપી એ બધાની જોડે બેસી અને 25 અને 26 તારીખનો કાર્યક્રમ થરાદ ખાતે જ્યારે ગુજરાત સરકારનો સીએમ સાહેબનો હતો તો એ બધું આયોજન કરી અને એ જ રોડ ઉપરથી પસાર થાય છે બધા સાધનો. ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા માટે પણ લગભગ 7-8 હજાર ગાડી રહી શકે એવા અલગ અલગ ક્ષેત્રો લઈને જમવાની સુવિધા અને બાકીની તમામ આરોગ્યથી લઈ અને ફાયર સેફ્ટી સુધીની તમામ સગવડો પૂર્ણ કરી છે અને અમને પૂર્ણ ભરોસો છે કે આ દિવસ સુધી ઉત્તર ગુજરાતની અંદર રબારી સમાજનું સંમેલન ન થયું એટલું ઐતિહાસિક અને સમગ્ર રબારી સમાજ ગૌરવ લઈ શકે એ પ્રકારનું સંમેલન થવા જઈ રહ્યું છે. અને સાથે સાથે જે બંધારણની અંદર અમે ફેરફાર કરી, કુરિવાજોને સંપૂર્ણપણે નાબૂદ કરી, વ્યસનમાંથી મુક્ત સમાજ કરી અને શિક્ષણ યુક્ત કરવા સરકાર યુક્ત સમાજ કરવા જઈ રહ્યા છે તેની અંદર ખૂબ મોટી સફળતા મળશે એવો અમને સૌ આગેવાનોને ચોક્કસ વિશ્વાસ છે. સાહેબ, આ કાર્યક્રમમાં કયા કયા જિલ્લામાંથી લોકો જોડાવાના? આ કાર્યક્રમની અંદર પહેલીવાર એવું બને છે કે સમગ્ર રબારી સમાજ તમામ ગોળ, તમામ પરગણા અને છેક ગુજરાત પૂરતું મર્યાદિત નથી રહ્યું. અહીં ગુજરાતને અડીને ધાનેરા, મારી વિધાનસભા વિસ્તારને અડીને રાણીવાડા, બિરમાલ, સાચોર એ બધા જ પટ્ટીની અંદરથી પણ સમગ્ર રબારી સમાજ આવવાનો છે. સાથે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ એમ ઉત્તર ગુજરાતનો મોટા ભાગનો રબારી સમાજ, બધા ગોળ, બધા પરગણા સાથે મળીને પહેલીવાર એક સમાજ એક રિવાજ, એક સમાજ શ્રેષ્ઠ સમાજ એ પ્રકારનું બંધારણ અને બંધારણ પણ એ પ્રકારનું છે કે આજના જે જુવાનિયાઓ છે એમને પણ અનુકૂળ આવે અને જૂના રબારી સમાજની જે વંશ પરંપરાગત અમારી જે સાદગીવાળી સિસ્ટમ હતી એને પણ અનુકૂળ આવે એ પ્રકારનું બંધારણ સૌને સાથે રાખીને બંધારણ બધા પાળી શકે અને ખોટા ખર્ચાઓની અંદરથી દેખાદેખીમાંથી બંધ થાય અને રબારી સમાજને એક નવી દિશા આપવાનું કામ આ બંધારણની અંદરથી બહાર નીકળશે. પાટણ જિલ્લાના રાધનપુરમાં રઘુવંશી લોહાણા સમાજ અને કેવી વકીલ શાળાનું નામ
શાનવી નિમેશભાઈ આચાર્યે રોશન કર્યું છે. પાટણ જિલ્લાના રાધનપુરની રઘુવંશી લોહાણા સમાજનું અને શેઠ કેબી વકીલ શાળાનું નામ રોશન કરતી સાનવી નિમેશભાઈ આચાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરીક્ષા પે ઉપર ચર્ચા કરી ગુજરાતમાં પ્રથમ નંબર આવી ગુજરાતનું અને પાટણ જિલ્લાનું અને રાધનપુર કેબી વકીલ શાળાનું અને વારાઈ ગામનું ગૌરવ વધાર્યું. દીકરી નરેન્દ્રભાઈ મોદી સાથે 2.5 કલાક પરીક્ષા પે ચર્ચા કરી. ગુજરાતમાં પ્રથમ નંબર આવનાર દીકરીનું શાળા પરિવાર, રાધનપુર ગ્રામજનો અને રઘુવંશી લોહાણા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુર રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વારાહીના આત્મારામ મામાના પરિવારની દીકરી સમગ્ર વારાહી ગામનું નામ રોશન કર્યું છે. ત્યારે વારાહીના સેવાભાવી લોકસેવક ફર્શુભાઈ ગોકલાણીની દીકરીએ નામ રોશન કરતા સમગ્ર વિસ્તારની અંદર આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ પ્રસંગે રમેશભાઈ ગોકલાણી, રાધનપુર રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ રઘુભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતેથી આવેલી શ્રી શેઠ કેબી વકીલ વિવિધ લક્ષી વિદ્યાલયનું અને સમગ્ર રાધનપુરનું ગૌરવ રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે આવેલ શ્રી શેઠ કેબી વકીલ વિવિધ લક્ષી વિદ્યાલયની વિદ્યાર્થીનીએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી સમગ્ર રાધનપુર શહેર તેમજ શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીનું રાષ્ટ્રીય કક્ષાના મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે પસંદગી થવાથી શાળા તેમજ શહેરમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીનીની અવિરત મહેનત, લગ્ન અને શિક્ષકોનું માર્ગદર્શન મહત્વપૂર્ણ રહ્યું છે. વિશેષ વાત એ છે કે ગુજરાત સંસ્કાર અને શિક્ષણના માહોલમાંથી તૈયાર થયેલી વિદ્યાર્થીએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સિદ્ધિની અને વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે અને રાધનપુરનું નામ રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે વધુ ઉજાગર થશે. રિપોર્ટર ભરત સથવારા, પાટણ. શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારું નામ સાનવી આચાર્ય છે. હું શ્રી કેબી વકીલ વિદ્યાલય રાધનપુરની વિદ્યાર્થીની છું. અત્યારે હું અહીંયા છું તો એના માટે હું મારા માતા પિતા, સર્વે પરિવારજનો, શાળાના અમારા માનનીય આચાર્ય શ્રી, સુપરવાઇઝર સર અને દરેક ગુરુજનોને મારું પહેલા આભાર માનીશ. અને પછી જો અત્યારનો હું મારો અનુભવ કહું તો એના માટે હું એમ કહીશ કે જે શાળાએ મને તક આપી છે, જે મારા ક્લાસ ટીચરે મને તક આપી છે ક્લાસમાં સ્પીચ બોલવાની, એના લીધે હું અત્યારે માનનીય વડાપ્રધાનશ્રીને મળીને આવેલી છું. તો હું અત્યારે ખૂબ જ આનંદ અનુભવી રહી છું. હું બળવંતાન ગઢવી, ધોરણ 9 વર્ગનો ક્લાસ ટીચર. આચાર્ય સાનવીબેન એ મારા વર્ગની વિદ્યાર્થીની છે. ખૂબ જ હોનહાર અને ખૂબ જ મહેનતુ. શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલયમાં ધોરણ 9માં જ્યારે એણે પ્રવેશ લીધો ત્યારે મારા વર્ગમાં આવી અને અનેક વખત જ્યારે સ્પીચ આપવાની હોય ત્યારે એ ખૂબ અગ્રેસર રહેતી. આજે જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આયોજિત આ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચામાં જ્યારે સમગ્ર ગુજરાતમાંથી સાનવીનું સિલેક્શન થયું છે, એ મારા માટે, મારી શાળા શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય માટે, શાળાના આચાર્યશ્રી, શાળાના સુપરવાઇઝરશ્રી અને સમગ્ર સંચાલક મંડળ, અમે સર્વ આજે એને ગૌરવ અને લાગણી અનુભવીએ છીએ. સમગ્ર સ્ટાફની અથાગ મહેનત, સાનવીની ખૂબ મહેનત દ્વારા, એના પરિવારની પ્રેરણા દ્વારા આજે આ મુકામ પર પહોંચી છે. સમગ્ર રાધનપુર અને પાટણ જિલ્લો પણ એના માટે ખૂબ ખૂબ એને અભિનંદન આપે છે. ખૂબ ખૂબ એનો આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. મારા રઘુવંશી પરિવારનું ગૌરવ બને છે. ઉત્તરોત્તરી પ્રગતિ કરે, જેમ એના પપ્પાએ ધંધામાં પ્રગતિ કરી છે, અમે શિક્ષણમાં આગળ વધે એવી મારી દિલથી શુભેચ્છા. રઘુવંશી સમાજ રાધનપુર તરફથી એને ખૂબ ખૂબ અભિનંદન. હું NL ઓઝા, આચાર્ય શ્રી શેઠ કેબી વકીલ વિવિધલક્ષી વિદ્યાલય રાધનપુર. આજે મારા હરખની હેલીને વ્યક્ત કરું તો આચાર્ય સાનવીએ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના એક સંકલ્પબદ્ધ કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચા અને આત્મનિર્ભર ભારત, એ સંદર્ભે જે ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા રહેલા છે, તે અંતર્ગત અમારી શાળાની વિદ્યાર્થીની આચાર્ય સાનવી નિમેશભાઈ રાજ્ય કક્ષાથી લઈ અને છેક રાષ્ટ્રીય કક્ષા સુધી આખી શાળાને ગૌરવ અપાવવા માટે જે એક નાનકડો પ્રયત્ન કર્યો છે, તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી, શ્રી રાધનપુર કેળવણી મંડળ મુંબઈ વતી બહુ એને અમે શુભેચ્છાઓ સાથે સાથે અભિનંદન આપીએ છીએ. અને શાળાનું નામ રોશન કરવા બદલ સમગ્ર શાળા પરિવાર, રાધનપુર શહેર, રાધનપુરના નગરજનો, રાધનપુર તાલુકો, સમગ્ર ગુજરાત રાજ્ય ગૌરવ અનુભવે છે. અને એ રીતે હું મારો હરખ વ્યક્ત કરું છું. સાનવીને ખૂબ ખૂબ અભિનંદન.